जय हो कांग्रेस। આપણે સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીએ। આપણા સિનિયર આગેવાનો શ્રી ठीक ठीक हाँ अभी पहले वो आप उधर चलिए उधर चलिए। પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીએ। સૌથી પહેલા શાંતિ જાળવીએ। કાર્યક્રમની શરૂઆતમાં હું આપણા સૌના જિલ્લા પ્રમુખ એવા કમલેન્દ્રસિંહને અનુરોધ કરીશ કે આવે અને એમની વેલકમ સ્પીચ આપે। ખૂબ જ આનંદની લાગણી આજે અનુભવીએ છીએ। ગુજરાતમાં એમાંય જ્યારે અરવલ્લી જિલ્લો રાહુલજીની મીઠ નજર ઉપર બંધાઈ ગયો અને એમને આ જિલ્લાની પસંદગી કરી અને જે રાહુલજી જ્યારે અહીંયા પધારે છે તેમને હૃદયપૂર્વક અરવલ્લી જિલ્લા કોંગ્રેસ વતીથી હું સ્વાગત કરું છું। સાથે આપણા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી રાજ્યસભાના સાંસદ એવા કે.સી. વેણુગોપાલ સાહેબ, આપણા ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, આપણા એઆઈસીસીના તમામ મંચસ્થ બિરાજમાન સેક્રેટરી સાહેબો અને ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ, વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ભરતસિંહ સોલંકી સાહેબ, તમામ મંચસ્થ ઉપર બિરાજમાન સર્વે મારા વરિષ્ઠ મોવડી મંડળને હું જિલ્લા કોંગ્રેસ વતીથી આવકારું છું। જેઓ ખૂબ આતુરતાથી રાહ જોતા હતા અને આ જિલ્લાના તમામ આપણા ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, આપણા જિલ્લા સમિતિના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ સમિતિના હોદ્દેદારશ્રીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટ મિત્રો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને તમામ આપણા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારશ્રીઓનું આજે અરવલ્લી જિલ્લાની અંદર જ્યારે રાહુલજી આપણને એક જોશ જુસ્સો અને તાકાત અને માર્ગદર્શન આપવા માટે જ્યારે આવ્યા છે એના ખૂબ ઉત્સાહથી જે પહેલાં આપણી 3 સીટો આપણી કોંગ્રેસની હતી ને અહીંયા કહેવાતું હતું કે આપણે ભારતીય જનતા પાર્ટી મુક્ત જિલ્લો અરવલ્લી જિલ્લો, એવો જ જુસ્સો આજે આપણા તમામ કાર્યકરો વચ્ચે દેખાઈ રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં દરેક બૂથ ઉપરથી જિલ્લા સેક્ટર અને મંડળના તમામ આપણા કાર્યકર મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। જય હિન્દ, જય ભારત સર। આભાર પ્રમુખશ્રી। હવે હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ કમલેન્દ્રસિંહ પુવારને અને જસુભાઈ પવારને કે ચરખા સાથે આપણા મહેમાનનું સ્વાગત કરે। જોરદાર તાળીઓ થવી જોઈએ મિત્રો।
એના પછી અરુણભાઈ પટેલ અને હિંમતસિંહ પરમારજી એ હલ વડે સ્વાગત કરશે. અરુણભાઈ પટેલ, હિંમતસિંહ પરમારજી. યુથ કોંગ્રેસ આના પછી સ્વાગત કરશે. રાજુભાઈ ઠાકોર, રાજુભાઈ પારગી, ગુલામ હુસેન ખાલક અને કાદર અલી સૈયદ એ તીર કમાનથી આપણા મહેમાનનું સ્વાગત કરશે. મારા જેવા કેટલાય યુવાનોને પ્રેરણા આપનાર, મારા જેવા યુવાનોના આદર્શ એવા કોંગ્રેસ પાર્ટીના વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસ પાર્ટીના નેતા એવા અમિત ચાવડાજીને અનુરોધ કરીશ કે આપણને સૌને માર્ગદર્શિત કરે. અમિત ચાવડાજી.